પોન્ઝી સ્કીમ આપતા વધુ 3 ગ્રુપ સામે ફરિયાદ નોંધાઈ છે। સિદ્ધિ ફાઇનાન્શિયલ, આરકે એન્ટરપ્રાઇઝ, કેકે એન્ટરપ્રાઇઝ સામે પણ ગુનો દાખલ થયો છે। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થતાં જ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પોન્ઝી સ્કીમ ચલાવતા ત્રણેય ગ્રુપની ઓફિસ 10 દિવસથી બંધ છે। त्याज मुद्दे વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી અત્યારે જોડાઈ ગયા છે લાઈવ। અવનીશ, જે પ્રકારની વિગતો મળી રહી છે, બીઝેડ બાદ અન્ય અલગ અલગ જે ગ્રુપ્સ છે એમની સામે પણ તવાઈ બોલાવવામાં આવી શકે છે, પરંતુ એ તમામની વચ્ચે કેટલી ઓફિસીસ અત્યારે બંધ છે, તાળા છે? કહી શકાય જે પ્રકારની બીએડની જાણે કે પેટા કંપનીઓ હોય અને બિલાડીના ટોપની માફક આ પ્રકારની કંપનીઓ જે છે તે ખુલી નીકળી હતી। લગભગ 6 થી 7 જેટલી જુદી જુદી અલગ ઓફિસો જે છે તે એક શહેરોની અંદર આવેલી હતી। આ જ પ્રકારની એક ઓફિસ છે, મારી પાછળ દર્શાવીશ। આ બીજેડ ગ્રુપની માફક જ અહીં રોકાણ કરવામાં આવતું, રોકાણ મેળવવામાં આવતું। આરકે એન્ટરપ્રાઇઝ નામની અહીં ઓફિસ ખોલવામાં આવી હતી, અહીં મોટા પ્રકારે રોકાણ કરવામાં આવતું। આ ઓફિસ જે છે ખૂબ જ વૈભવી રીતે બનાવવામાં આવી હતી। અહીંયા જે જોઈ શકાય છે તે દ્રશ્યમાં અહીં બોર્ડ લાગેલા હતા, પરંતુ આ તમામ બોર્ડ જે છે તે સીઆઈડી ક્રાઇમની બીજેડ ગ્રુપ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને આ તમામ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા હતા। એટલે કે રાતોરાત જ આ બોર્ડ ગાયબ કરી દેવામાં આવ્યા હતા અને રોકાણકારો જે છે તેમની લાઈન ન લાગે તે માટે થઈને આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે પ્રકારે સીઆઈડી ક્રાઇમે આ 3 જે ગ્રુપ છે તેમની ઉપર ફરિયાદ દાખલ કરી છે, એટલે કે આરકે એન્ટરપ્રાઇઝ, કેકે એન્ટરપ્રાઇઝ અને હર્ષિદ ગ્રુપ ઉપર આ ફરિયાદ નોંધવામાં આવી છે। તેને લઈને હવે આ જે રોકાણ મેળવનાર જે ઓફિસો હતી તેમના સંચાલકો અને તેમના એજન્ટો પણ ગાયબ થઈ ચૂક્યા છે। આની અંદર ગઈકાલે એક આચાર્ય જે છે તેઓએ પણ કબૂલાત કરી હતી કે પોતે પણ આ પ્રકારે આની અંદર પોતાનો જે કાર્યવાહી છે તે એજન્ટ તરીકેનું કામ કરતા હતા, પરંતુ ત્યારબાદ તેઓની ઓફિસને પણ આજે જોવામાં આવતા તેઓની ઓફિસને પણ તાળા લાગી ચૂક્યા છે। એટલે હિંમતનગર અને મોડાસામાં આવી અનેક ઓફિસો છે કે તેમના પાટિયા ઉતરી ચૂક્યા છે, તેમના શટર બંધ થઈ ચૂક્યા છે અને ખંભાથી તાળા લાગી ચૂક્યા છે। સીઆઈડી ક્રાઇમની ટીમ જે પ્રકારે તપાસ કરી રહી છે અને ફરિયાદ નોંધાઈ છે, તો ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકારે જે ઓફિસો છે જેને બંધ કરી દેવામાં આવી છે તે ઓફિસમાંથી મુદ્દામાલો કબજે કરવા માટે થઈને સીઆઈડી ટીમો જે છે તે અહીં પણ પહોંચી શકે છે અને કાર્યવાહી તપાસની હાથ ધરી શકે છે। હાલ તો કહી શકાય કે રોકાણકારોની ચિંતા છે કે જુદી જુદી આ પ્રકારની ઓફિસો ખોલી હતી ને રોકાણ મેળવ્યા હતા, એ રોકાણ હવે પરત કેવી રીતે મેળવવા અને પોતાના રોકાણ જે છે તે ફસાઈ ગયાની ચિંતા વર્તાઈ રહી છે। બિલકુલ અમીશ, અમારા તમામ માહિતી બધું જોઈ રહેશે કે આ તમામ ગ્રુપની સામે હવે શું કાર્યવાહી થાય છે, કારણ કે જો તપાસને વધુ આગળ વધારવામાં આવે તો આ મામલે વધુ વિગતો પણ સામે આવી શકે તેમ છે।